હિમાંશી પટેલ અને આજે આપણે ભણવાના છે ધોરણ 5 એમાં સબ્જેક્ટ છે ઇંગ્લિશ બરાબર। એમાં આપણે ફર્સ્ટ પેજમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી બુકમાં આપેલું છે લિટલ સ્ટેપ 1 2 3 જેનો અભ્યાસ આપણે આજે કરવાના છીએ। એમાં છે એક્ટિવિટી નંબર 1 એનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ। સો આઈ હેવ અ લિટલ શોપ એટલે કે મારે એક નાની દુકાન છે એવું પોયમનું જ નામ છે બરાબર। તેનું નામ એમાં શું લખેલું છે તમે જોઈ શકો છો કે નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ। શું કરો? નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ। બાળ મિત્રો હું આજે તમને કાવ્ય સંભળાવીશ બરાબર। તમારે શું કરવાનું છે? એને સાંભળવાનું છે અને પછી એને તમારી જાતે ઘરે બોલીને પ્રેક્ટિસ કરવાની છે બરાબર। તમે જોઈ શકો છો કે તમારી ચોપડીમાં લખેલું જ છે અને એમાં તમારે ના જોવું હોય તો તમે અહીં જોઈ શકો છો કે મેં તમારી માટે આખી પોયમ અહીંયા લખી છે। અહીંયા એનું ઇંગ્લિશ લખ્યું છે, એનો ઉચ્ચાર લખ્યો છે અને એનો અર્થ પણ અહીંયા લખેલો છે બરાબર। હવે આપણે જોઈએ આપણી પોયમ। તો એમાં શું લખ્યું છે? પહેલી જ લાઈનમાં તો લખ્યું છે આઈ હેવ અ લિટલ શોપ, મારે એક નાની દુકાન છે। ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, હું આ બધી વસ્તુઓ રાખું છું। કઈ વસ્તુઓ રાખું છું એમ કે છે, એ કહે છે કે મારે એક નાની દુકાન છે અને પછી શું કહે છે કે હું આ બધી વસ્તુઓ રાખું છું। તો કઈ વસ્તુઓ રાખે છે આપણને ખબર નથી, પણ નીચે જુઓ, નીચે તમને એના ચિત્ર આપ્યા છે અને ચિત્ર પરથી આપણે શું કરવાનું? બોલવાનું કે ચિત્રને શું કહેવાય તો તમને ખબર પડે ને મિત્રો। એટલે તમારે જાતે શું કરવાનું? બોલવાનું। તો પણ તમને ના ખબર પડે તો હું બોલીશ, તમે શું કરી શકો છો? લખી શકો છો પેન્સિલ વડે। અને તોય ના ખબર પડી હોય મારા બોલવાનું, તમને હું બોલી હોય તમને ના સંભળાયું હોય તો તમે અહીંયા જોઈ શકો છો બરાબર। ચલો આપણે જોઈએ તો શું એની પાસે શું છે, કઈ વસ્તુ રાખેલી છે। તો આમાં લખ્યું છે ચિત્ર જોવાનું અને બોલવાનું, બુક્સ એન્ડ પિક્ચર્સ, બેટ એન્ડ ટોયસ બરાબર। બુક્સ એન્ડ પિક્ચર્સ, બેટ્સ એન્ડ ટોયસ। એનું ગુજરાતી તો કે પુસ્તકો અને ચિત્રો, બેટ અને રમકડા। એની પાસે એક નાની દુકાન છે, તે શું રાખે છે? વસ્તુઓ રાખે છે। કઈ વસ્તુઓ રાખે છે મિત્રો? તો પુસ્તકો રાખે છે, ચિત્રો રાખે છે, બેટ અને રમકડા રાખે છે બરાબર। એના પછી શું લખ્યું છે કે મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, કોની માટે રાખે છે? તો કે નાની છોકરીઓ અને છોકરાઓ માટે રાખે છે બરાબર। નાની છોકરીઓ અને છોકરાઓ માટે રાખે છે। પેટ્સ ફોર ઓલ ડોગ્સ અને કેટ્સ, પેટ્સ ફોર ઓલ ડોગ્સ કેટ્સ, બધા માટે પાળેલા પ્રાણીઓ, કૂતરા અને બિલાડીઓ બરાબર। શું રાખે છે? બધા માટે પાળેલા પ્રાણીઓ રાખે છે। એમાં કોણ? તો કે કૂતરા અને બિલાડીઓ। હજી આગળ આવશે, તમે આગળ ચિત્ર જોઈ શકો છો। શેના ચિત્રો આપેલા છે? તો રેબિટ, પછી એની બાજુમાં લખ્યું છે બર્ડ્સ, પછી પેરટ અને પીજન। આપણે એ દોરેલું છે પણ આપણે શું કરવાનું? લખવાનું રહેશે। તો રેબિટ્સ એટલે કે સસલા, બર્ડ્સ પછી એટલે શું થાય? પક્ષીઓ, પેરટ એટલે પોપટ, પીજન એટલે કબૂતર। આ બધી વસ્તુઓ શું કરે છે? રાખે છે। તમને ખબર હશે હે ને મિત્રો કે આપણે શું કરીએ છીએ? આ બધા પાલતુ પ્રાણી કહેવાય। આપણે ઘરમાં આપણે રાખવા હોય તો એને રાખી શકાય બરાબર। સસલું પાળવું હોય તો પડાય, પછી પક્ષીઓ પાળવા હોય તો પડાય। અમુક લોકોના ઘરે પાંજરામાં પોપટ હોય છે, તમને ખબર જ છે હે ને। એટલા માટે એ શું કહે છે કે હું બધા માટે શું રાખું છું? નાના છોકરાઓ માટે રમકડા રાખું છું અને બીજા બધા માટે પાલતુ પ્રાણીઓ પણ રાખું છું। પછી શું છે તો લખ્યું છે ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ બરાબર। ગોલ્ડ ફિશ માછલીનું નામ છે મિત્રો, સોનેરી કલરની માછલી આવે છે એનું નામ છે ગોલ્ડ ફિશ। ગોલ્ડ ફિશ બરાબર। કાચના વાડકામાં ગોલ્ડ ફિશ માછલી શેમાં રાખે છે? કાચના વાડકામાં એટલે કે બાઉલમાં। કાચના વાડકામાં ગોલ્ડ ફિશ માછલી, તમે જોયું હશે માછલી ઘર હોય છે અમુક લોકોના ઘરે, એમાં શું હોય છે? માછલીઓ હોય છે। તો એ વ્યક્તિની પાસે દુકાન છે, દુકાનમાં આ બધી વસ્તુઓ રાખે છે જે આપણને કહી રહ્યો છે।
સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ. બરાબર, માછલી શું કરી રહી છે? બરાબર, માછલી શું કરે છે? તો માછલી શું કરે છે? સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ. પસાર થતા અવાજ કરતી અને ચમકતી. કેવી માછલી છે? તો ગોલ્ડ ફિશ છે. બરાબર, ગોલ્ડ એટલે કે સોનેરી, સોનેરી કલરની માછલી છે. એટલા માટે એ કેવી માછલી? તો પસાર થાય છે અને અવાજ કરે છે, અને સાથે સાથે માછલી કેવી થાય છે? ચમકે છે. કેમ? કેમ કે ગોલ્ડન કલરની છે એટલા માટે. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ. આઈસ્ક્રીમ કોન પણ એ રાખે છે નાના પેટ માટે. આઈસ્ક્રીમ કોન બાળકોના નાના નાના પેટ માટે શું રાખે છે? આઈસ્ક્રીમ કોન રાખે છે. તમને આઈસ્ક્રીમ બહુ ભાવે મિત્રો, હે ને? એટલે એ દુકાનમાં શું આઈસ્ક્રીમ પણ મળે છે. ચિત્રમાં તમને દોરેલો બતાવે જ છે કે આઈસ્ક્રીમ કોન પણ દુકાનમાં છે. પછી શું લખ્યું છે? તો તમને કપ દેખાય છે. બરાબર, કપની અંદર શું દેખાય? વરાળ નીકળતી દેખાય છે. એટલે ખાલી કપ તો હોય નહીં, એટલે એની અંદર શું હશે? ચા હશે. બરાબર, અ કપ ઓફ ટી. અ કપ ઓફ ટી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. તમે વસ્તુ લેવા જાઓ તો કઈ એકલા તો જતા ના રહો. આવી બધી વસ્તુ લેવા કોની પાસે જાઓ? આપણે આપણી મમ્મી જોડે જઈએ. બરાબર, તો અ કપ ઓફ ટી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. બધી માતાઓ માટે ચાનો એક કપ મફત, એવું આમાં લખ્યું છે. બરાબર, તમને ખબર પડી મિત્રો? શું છે? એક નાનકડી દુકાન છે. દુકાનમાં બધી વસ્તુ એ રાખે છે. કઈ કઈ વસ્તુ રાખે છે તો એ આપણને અહીંયા એને ચિત્રો સાથે બતાવેલું છે. ચિત્રોમાંથી આપણે શું કર્યું? તો ચિત્રોમાંથી ચિત્ર ના લખાય કે દોરાય ચિત્ર આપણે આપણી બુકમાં દોરી શકીએ નહીં. એટલા માટે આપણે શું કરવાના? એના સ્પેલિંગ લખવાના. સ્પેલિંગના આપણે શું કર્યા છે? અર્થ લખ્યા. બરાબર, કોઈ પણ સ્પેલિંગ હોય તો એનો અર્થ તો હોય ને મિત્ર. એટલા માટે આપણે શું કર્યું? એના અર્થ લખ્યા. કે ભાઈ પુસ્તકો, તો પુસ્તકો બુક્સ કહેવાય. બુક્સ હોય, બુક્સને શું કહેવાય? પુસ્તક. પિક્ચરને શું કહેવાય? તો ચિત્ર. બેટ્સને શું કહેવાય ગુજરાતીમાં? બેટ. ટોયસ એટલે રમકડા. એવી રીતે અહીંયા બધી વસ્તુ આપેલી છે. ખબર પડી ગઈ મિત્રો? ઓકે, ચલો આપણે એક્ટિવિટી 1 શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તમારે મેં જે રીતે લખી છે એવી જ રીતે તમે તમારી એક્ટિવિટી 1 તમારી બુકમાં લખવાનું તમારે રહેશે. તમારે શું કરવાનું છે? તો સિંગલ લાઇનની બુક ફૂલ સ્કેપ એટલે કે આપણે ચોપડો જેવો તમે ગુજરાતીમાં, ગણિતમાં એમાં બનાવો છો એવો ચોપડો તમારે બનાવવાનો છે. ઇંગ્લિશ વિષય માટે પણ 4 લાઇનની બુક કોઈએ બનાવવાની નથી. આવી જ રીતે લખવાનું છે. સ્ટાર્ટ કરીને તમારે ઇંગ્લિશ લખવાનું, પછી ડેશ કરીને એનો ઉચ્ચાર લખવાનો, પછી એનો ડેશ કરીને અર્થ લખવાનો. આને શું કહેવાય? તો ઉચ્ચાર કહેવાય. શું કહેવાય મિત્રો? ઉચ્ચાર કહેવાય. ઇંગ્લિશ તો આપણે આ બુકમાં આપેલું જ હોય. આને શું કહેવાય? ઉચ્ચાર કહેવાય. આને શું કહેવાય? અર્થ કહેવાય. કેવો અર્થ? કે ગુજરાતી અર્થ. આપણને ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય, ક્યારેક આપણે બુક લઈને બેસીએ અને આપણને ખબર ના પડે કે આને આ શું લખ્યું છે, તો આપણે અહીંયા નીચે આવું લખ્યું હોય તો એમાંથી આપણને ખબર પડે કે આ આઈ છે એટલે આઈ લખ્યું છે, અને આ શું લખ્યું છે? હેવ લખ્યું છે. બરાબર, એટલે આ આપણે લખવું જરૂરી છે. એટલે તમારે જાતે આવું ને આવું તમારી બુકમાં લખવાનું રહેશે. ખબર પડી? હવે જુઓ તો હવે આપણે શું કરીશું? તો એક્ટિવિટી 2 ભણીશું. એક્ટિવિટી 2 છે ને મિત્રો મોટું છે. બરાબર, એટલે હું બોર્ડ ઉપર તમને એટલું બધું લખીને બતાવી શકું નહીં. એટલે તમારે શું કરવાનું છે? હું બોલું છું, જોડે જોડે તમારે તમારું પુસ્તક લઈ લેવાનું છે. બરાબર, તમે તમારી શું કરો? ઇંગ્લિશની ચોપડી લઈ લો જોડે, અને હાથમાં પેન્સિલ રાખો. પેન્સિલ રાખો, અને જે તમને નથી ખબર પડતી એ આવી રીતે હું નથી લખાવતી એટલે તમારે પેન્સિલથી જ અંદર લખી લેવાનું રહેશે. થોડી નીચે લાઈન કરી દેવાની, અને પછી એનું ગુજરાતી કે ઉચ્ચાર હોય એ લખી નાખવાનું. બરાબર, તો પણ તમને ના આવડે તો તમે કોઈ પણ ક્વેરી હોય તો મને મેસેજ કરીને પૂછી શકો છો. ચલો અંદર જુઓ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં આપણને શું આપેલું છે? તો લખ્યું છે ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. શું કરવાનું છે? ચિત્ર આપેલા છે મિત્રો અહીંયા ગાડી બહુ બધા, અને વાર્તા, સ્ટોરીને શું કહેવાય? વાર્તા. એક સ્ટોરી આપેલી છે એક્ટિવિટી 2 માં. આપણે શું કરવાની છે? એને સાંભળવાની છે અને વાંચવાની છે. તમારે શું કરવાનું? હું વાંચીશ અને તમારે સાંભળવાનું. બરાબર, સ્ટોરીનું નામ શું? તો સ્ટોરીનું નામ છે લીલી, બિલ્લી એન્ડ ગુલ્લુ. બરાબર, 3 વ્યક્તિ વચ્ચેની આ સ્ટોરી છે.
એ આપણે શું કરવાનું છે હું તમને સંભળાઈ રહી છું, તમારે સાંભળવાની છે, બરાબર. લીલી લેમ્બ enters the class. She is a new pupil. Billy welcomes her. ફર્સ્ટ નંબરનો જે સર્કલ છે ને એમાં જ આટલું લખેલું છે. લીલી લેમ્બ enters the class એટલે શું કે લીલી લેમ્બ એટલે શું તો કે ઘેટાનું બચ્ચું વર્ગમાં પ્રવેશ કરે છે. તમારે યાદ રાખવાનું છે મિત્રો, બરાબર. તમને કોઈ ખાલી જગ્યામાં કે એમાં કશામાં પૂછાય તો તમને આવડવું જોઈએ કે લીલી કોણ હતું, તો લીલી લેમ્બ હતું. એટલે લેમ્બને શું કહેવાય તો ઘેટાનું બચ્ચું કહેવાય, બરાબર. એક્ઝામમાં આપણને આવું પૂછાય છે, એટલા માટે ઘેટાનું બચ્ચું વર્ગમાં પ્રવેશ કરે છે, બરાબર. શી ઇઝ અ ન્યૂ પ્યુપિલ, તે નવી વિદ્યાર્થીની છે. બિલ્લી વેલકમ્સ હર, બિલ્લી તેનું સ્વાગત કરે છે. પછી એની નીચે જુઓ, ફર્સ્ટ છે ને એ જોવાનું આપણે. હેલો આઈ એમ લીલી, હેલો હું લીલી છું. હેલો આઈ એમ બિલી, હેલો હું બિલી છું, બરાબર. કમ એન્ડ સીટ હિયર, શું કહે છે અહીં આવીને બેસ. તો પેલા શું કહેશે થેન્ક યુ. જે ઘેટાનું બચ્ચું છે ને એ શું કહેશે કે થેન્ક યુ. આપણે નવા સ્કૂલમાં આવ્યા હોઈએ, બરાબર મિત્રો. તમે બીજી સ્કૂલમાંથી નવી સ્કૂલમાં આવ્યા હોય અને તમારી પાસે કોઈ મિત્ર ના હોય તો પછી તમને કોઈ આવે, તમને જોઈને તમને કે તું ક્લાસમાં આવ અને અહીં મારી પાસે બેસ. આપણે નવી ફ્રેન્ડશીપ કરી હોય તો પછી આપણે એને થેન્ક યુ તો કહીએ ને, એના જેવું છે અહીંયા, બરાબર. એ શું કહે છે થેન્ક યુ. પછી શું કહે છે ધીસ ઇઝ ગુલ્લુ. બીજાની જોડે ઇન્ટ્રોડક્શન કરાવે છે, એની જોડે વાતચીત કરાવે છે, અને બાજુમાં બેઠા હોય ને એની જોડે કે ધીસ ઇઝ ગુલ્લુ, આ ગુલ્લુ છે. હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. પછી ઘેટાનું બચ્ચું શું કહે છે કે હેલો ગુલ્લુ, તને મળીને ઘણો આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ લીલી. પછી એ જે છે ને ગુલ્લુ એવું કહે છે કે તને મળીને પણ આનંદ થયો લીલી, બરાબર. હુ ઇઝ અવર ટીચર. પછી એ જે છે ને લીલી છે ને એ શું કહે છે કે આપણા શિક્ષક કોણ છે, તો પછી જે છે ને એ એમ કહે છે મિસ ગૌરી ઇઝ અવર ટીચર. કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે. કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે. ટીચરનું નામ કહે છે કે કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે. ઇટ્સ ટાઈમ શી વિલ બી હિયર એની મિનિટ, બરાબર. શું થઈ ગયો છે એમના આવવાનો સમય થઈ ગયો છે, તેમના આવવાનો સમય થઈ ગયો છે. કોઈ પણ ક્ષણે અહીં આવતા જ હશે એવું કહે છે, બરાબર. કોઈ પણ ક્ષણે અહીં આવતા જ હશે. હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર. પછી ઘેટાનું બચ્ચું છે ને આપણે લીલી એવું પૂછે છે કે તમારા લાસ્ટ યરના એટલે કે ગયા વર્ષે તમારા ટીચર કોણ હતા. તમે ત્રીજા ધોરણમાં ભણતા હો, પછી ચોથામાં આવો, હવે તમે શેમાં આવ્યા પાંચમામાં. ચોથામાં તમે ભણતા હો તો ચોથાના તમારા ટીચર ક્લાસ ટીચર અલગ હોય, પાંચમામાં આવો તો પાંચમાના ક્લાસ ટીચર પણ તમારા અલગ હોય. એટલે છોકરી એવું પૂછે, એટલે ઘેટાનું બચ્ચું એવું પૂછે છે કે તમારા ગયા વર્ષે ટીચર કોણ હતા. એટલે એવું કહે છે ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા. તો પછી એમાંથી કોઈ હોય ને આન્સર આપે છે. બધા ફ્રેન્ડ્સ બેઠા છે એટલે એમાંથી આન્સર આપે છે એક જણ કે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે શ્રી હાથી અમારા શિક્ષક હતા. શ્રી હાથી હતા ને અમારા શિક્ષક હતા. પછી જો એટલામાં આટલી બધી વાતચીતો કરતા હોય છે ને એટલામાં જ એમના શિક્ષક આવી પહોંચે છે. એ કહે છે હેલો ચિલ્ડ્રન. દરવાજા પર આવીને જ કહે છે કે હેલો ચિલ્ડ્રન, હેલો બાળકો, ગુડ મોર્નિંગ ટીચર. તમને ખબર છે કે અમે આવીએ છીએ, શિક્ષક ક્લાસમાં આવે એટલે તમે બધા શું કહો છો ગુડ આફ્ટરનૂન ટીચર. એવી રીતે એમની સ્કૂલ મોર્નિંગની છે એટલા માટે બધા ઊભા થાય છે અને કહે છે ગુડ મોર્નિંગ ટીચર, સુપ્રભાત બેન. એમ ઓહ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ. એટલામાં જ એમની નજર પડી જાય છે કોની ઉપર તો લીલી ઉપર. લીલી કોણ તો આપણું પેલું ઘેટાનું બચ્ચું હતું ને જે નવું સ્કૂલમાં આવ્યું એની ઉપર એમની નજર પડી જાય છે અને કહે છે ઓહ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ, બરાબર. લીલી કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યુઅરસેલ્ફ. એમ કે છે ઓ આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે, નવી મિત્ર આવી ગઈ. એમ લીલી અહીં આવ અને તારો પરિચય આપ. લીલી તું અહીં આવ અને તારો પરિચય બધાને આપ. કોને આપ તો કે આખા વર્ગમાં. ક્યારની એ બેઠી જ હતી પણ એમાંથી શું કર્યું તું એને અમુક લોકો જોડે જ વાત કરવી
હતી, બધા જોડે વાત નહોતી કરી, આખા ક્લાસ જોડે થોડી વાત કરી હોય, જેની જોડે બેઠી એને આજુબાજુમાં એને બધાને ઇન્ટ્રોડક્શન આપ્યું, પણ આખા ક્લાસ જોડે વાત નથી કરી. અને ટીચરે શું કીધું કે ક્લાસમાં આય અને બધાની સામે આય અને શું કે તું તારું નામ એટલે કે તારો પરિચય આપ. એ બોલે છે, પછી જુઓ તમને છેલ્લો ફકરો દેખાશે. હેલો, આઈ એમ લીલી. I studied in Jolly School last year. બરાબર, એ એમ શું કહે છે કે હેલો, હું લીલી, ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં પણ એની સ્કૂલનું નામ શું હતું તો જોલી સ્કૂલ. બરાબર. નાઉ આઈ એમ હિયર. હવે હું અહીંયા આવી છું એમ કહે છે. હવે હું અહીં છું. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડમધર. હું શું કરું છું? મારા દાદી સાથે રહું છું. માય પેરેન્ટ્સ આર ઇન હિલી લેન્ડ. કે છે કે મારા માતા પિતા હાલ હિલી લેન્ડમાં રહે છે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. તે નાનું નગર છે. એ કહે છે કે હું લીલી છું, ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં ભણી અને હવે હું આ સ્કૂલમાં ભણવા માટે આવી છું. અહીં હું મારા દાદી સાથે રહું છું અને મારા માતા પિતા હિલી લેન્ડમાં રહે છે. આપણું અમદાવાદ શહેરનું નામ છે ને, એવી રીતે શું છે? હિલી લેન્ડ હશે. એ હિલી લેન્ડમાં એના મમ્મી પપ્પા રહે છે. તે નાનું નગર છે. બરાબર. પછી બધા શું કહે છે? હેલો લીલી, હેલો લીલી. બરાબર. વેલકમ ટુ અવર ક્લાસ. બધા શું કહે છે? હેલો લીલી એવું કહે છે અને પછી એનું શું કરે છે? સ્વાગત કરે છે. બધા કહે છે કે આપણા વર્ગમાં તારું સ્વાગત છે. અને આમ કરતા સ્ટોરી પૂરી થાય છે. બરાબર. ખબર પડી બધા મિત્રોને? કઈ છે ને સ્ટોરીમાં તમે વાંચશો 2-3 વાર એટલે તમને ખબર પડી જશે. તમારે શું કરવાનું? વાંચવાનું. બરાબર. બધાએ વાંચી જવાની એકવાર સ્ટોરી એટલે તમને ખબર પડી જશે. બધા મિત્રોએ મેં તમને કીધું કે પેન્સિલ લઈને બેસજો. તમે શું કરજો? પેન્સિલ લઈને બેસજો. પેન્સિલ લઈને બેઠા હશો તો તમે એનું ગુજરાતી લખ્યું હશે. જે વસ્તુ તમને નથી ખબર પડી, બરાબર. એક્ઝામ્પલ ફોર લેમ્પ. લેમ્પ એટલે શું થાય? તો લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું થાય. એવી રીતે તમારે લખવાનું રહેશે. જે નથી ખબર પડી તમે અંડરલાઈન કરી છે એ પહેલા તમારી બુકમાં લખી દેવાનું. બુકમાં લખી શું કરવાનું? તો બુકમાં લખી તમારે આનું જેવી રીતે મેં અહીંયા લખાયું છે સ્ટાર કરીને, એવી જ રીતે તમારે સ્ટાર કરી આખો ફકરો લખી દેવાનો. ગુડ મોર્નિંગ ટીચર એવું લખ્યું હોય ને ચોરસ બોક્સમાં, હું જ બતાવી દઉં તમને. ગુડ મોર્નિંગ ટીચર આવું બોક્સમાં લખ્યું છે તો આવું લખી દેવાનું. પછી એનો ઉચ્ચાર લખી દેવાનો, ગુડ મોર્નિંગ ટીચર. પછી એનું ગુજરાતી શું થાય? તો તે સુપ્રભાત બેન એવું થાય. તો એવું તમારે આખું લખવાનું રહેશે. એક્ટિવિટી 2. હવે આપણે આવતા વખતે એક્ટિવિટી 3માં કશું છે નહીં, જૂથ કાર્ય કરવાનું છે. એવી રમત રમવાની છે જે આપણે ઓનલાઈન ભણીએ છીએ એટલા માટે રમી શકીએ નહીં. બરાબર. ક્લાસમાં તમે જ્યારે આવશો ત્યારે આપણે આગળ ત્યારે જોઈશું. બરાબર. બંને બધી વસ્તુઓ ભેગી કરવાની છે અને મિત્રોને ભેગા કરવાના છે અને પછી સંવાદ બોલાવવાના છે. એક્ઝામ્પલ ફોર તમે લોકો 5-6 જણા કે 50 વિદ્યાર્થીઓનો આપણો ક્લાસ હોય, એમાંથી હું 5-6 જણાને ઊભી કરું અને પછી ટીચરનો સંવાદ છે. ટીચર બોલે અને એક જણાને સુજાતા બનાવું, એકને રોહન બનાવું, એવી રીતે બનાવું. જોન બનાવું, મિતાલી બનાવું અને પછી તમારે જોનની લાઈન આવે એટલે જોનની વાત કહેવાની, મિતાલીની લાઈન આવે જેને મેં મિતાલી બનાવી હોય એ મિતાલીની વાત બોલે. બરાબર. એવું જ કરવાનું છે જે આપણે અહીંયા આગળ કરી શકીએ નહીં. એટલા માટે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે નેક્સ્ટ ટાઈમ હું 4, 5 અને 6 લેટર સ્ટેપ